બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીના તંગીને કારણે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। જ્યારે ધાનેરા શહેર નજીકના ગામોમાં થોડું પાણી ઉપલબ્ધ હોવાથી ખેતી હજી ટકી રહી છે, ત્યારે સરહદી ગામોમાં ખેતરો પાણી વિના વેરાન પડ્યા છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે ધાનેરા તાલુકાના થાવર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને સફળતા મેળવી છે। થાવરના ખેડૂત દેવાભાઈએ પોતાના ખેતરમાં આંતરપાક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે। આ પદ્ધતિમાં એક જ ખેતરમાં એક જ સમયે જુદી જુદી હારમાં અને જરૂરિયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરીને એકથી વધુ પાકોનું વાવેતર કરવામાં આવે છે। દેવાભાઈએ પોતાની 4 વીઘા જમીનમાં ટામેટા, કાલિંગડા, તુરિયા, દૂધી, શક્કરટેટી અને મરચાની સફળતાપૂર્વક ખેતી કરી છે। ટામેટા સાથે વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી અને તુરિયાનું વાવેતર કર્યું છે, તો શાકભાજીમાં કાલિંગડાની ખેતી પણ કરી છે। ઉનાળામાં શક્કરટેટીની માંગને ધ્યાનમાં રાખીને તેમણે તેની સાથે મરચાની ખેતી કરીને એક જ જમીનમાં 2 પ્રકારના પાકથી આવક મેળવી છે। આ વર્ષમાં પોણી દાડે ઉડે જતા રહે, પોણી હવે ઉડે જતા રહે, તે મોરે 4-5 ગામનો પોણી રહ્યું હતું, ઉપલા પટામ તો પોણી ગતું જતું રહ્યું હોય, પોણી નથી, હવે પોણીમાંથી બહાર કાઢવું હોય તો ખર્ચા વધી જાય, ખર્ચા વધી તો હવે ખેતી બાજરી કરે તો બાજરી હવે અને ગરમી આગળ ધરતી નથી। અમે વહેલી થકી હાથ વેત રહી અને 10-12 ફૂટે થેટે ગાળે રહી અને દેશી કાળેકા પહેલાં તો કરા, કાળેકા કરાય તો એને પાણી હા ઓછો જુએ, ટપકમાં ડ્રીપથી કરે તો પાણી ઓછો જુએ, તો એ કાળેકા એનું બીજવારો કાઢતા અથવા બજારમાં હવારે પર વેચવાતા તો અમને સારું રોજરી આવક હેડી આવે। મેં 4 થી 5 પ્રકારની ખેતી કરી, હવે આમાં ટેટી કરીએ, ટેટીમાં અંતરપાક તરીકે મરસું કર્યું હોય તો એ પણ 2.5-3 મહિનાનો પાક છે, તો ટીટી પાકે મરસું પાકે, તો હવારે વહેલું અમે ધોંધેરા મરસું પોકાડા, ટીટી પોકાડા, તો હવે આમાં થોડું પાણી ઓછું હોય ને આમાં પાણી પણ ઓછું જોઈએ, કેમ કે ટપકે ને ગાળો 12 ફૂટનો 10 ફૂટનો ગાળો રાખા તો ઓછે પાણી આ ખેતી થઈ શકે। હમણાં હાલમાં ઓછે પાણીએ ખેતી કરવી હોય તો શાકભાજી કરાય। મેં હમણાં ટોમેટી કરીએ તો ટોમેટી મેં ટપક સિંચાઈથી કરી, બાદથી વેલાવાળી કરી, તો એ મેં બાદથી વાળા બધી ટોમેટી કરી હતી, તો ટોમેટી કરી, મેં તુરિયા કર્યા અને દૂધી કરી, 4-5 પ્રકારની ખેતી કરીએ, તો આ ખેતી કર્યાથી ઓપન ખેડૂતને આપણા હવારે 2 રૂપિયા મળ્યા રહે, પાણી ઉડું જાય તો ઉડારે કારણે આ ખેતી કરવી પડે અને સારું મળે, નુકસાન નથી આવતી, આમાં મહેનત કરે તો મળતર સારી છે સાહેબ। બાગાયત અને શાકભાજીની ખેતીમાં મજૂરી વધુ લાગે છે, પરંતુ મહેનતના પ્રમાણમાં ફાયદો પણ સારો થાય છે। તેમનું માનવું છે કે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ આંતરપાક પદ્ધતિથી સફળતાપૂર્વક શાકભાજીની ખેતી કરી શકાય છે। તેમના સફળ પ્રયત્નો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે। આ પદ્ધતિથી ખેડૂતો જમીનના ભાગલા પાડવાથી થતા નુકસાન અને અનિયમિત વરસાદની સમસ્યાનો સામનો કરી શકે છે।